હેલો મિત્રો, આપણે ગઈકાલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોયો. એના ઉપરથી એને આવું આપણને એક નાનકડું સૂત્ર પણ આપેલું, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર એચ અપોન 4 પાઈ. આ ડેલ્ટા પીની જગ્યાએ તમે એમ ડેલ્ટા વી પણ લખી શકો. તમે ડેલ્ટા એક્સને સૂત્રનો કરતા બનાવો તો આ સ્થાનની અનિશ્ચિતતા છે અને આ ગતિની વેગની અનિશ્ચિતતા છે. બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે સ્થાનની અનિશ્ચિતતા વધારવા જાઓ તો વેગની અનિશ્ચિતતા ઘટી જાય, અને વેગની અનિશ્ચિતતા વધારવા જાઓ તો સ્થાનની અનિશ્ચિતતા ઘટી જાય, જેને આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કીધેલો. અને આ સૂત્ર આધારિત આપણે દાખલા પણ જોયેલા. હવે આજે આપણે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનોની વાત કરવી છે. તો પહેલા જે શાસ્ત્ર દ્રવ્યની એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે, દ્રવ્યની દ્વૈત વર્તણૂક સમજાવે છે. દ્રવ્યની દ્વૈત વર્તણૂક એટલે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ સમજાવે છે. એટલે જે શાસ્ત્ર દ્રવ્યની દ્વૈત વર્તણૂક સમજાવે છે એને ક્વોન્ટમ યંત્ર શાસ્ત્ર કહીશું. આ ક્વોન્ટમ યંત્ર શાસ્ત્ર હાઇઝનબર્ગ અને શ્રોડિંજરે વિકસાવેલ. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોણે વિકસાવેલ? ભાઈ શ્રોડિંજર અને કયો વૈજ્ઞાનિક હતો? હાઇઝનબર્ગે વિકસાવેલો. એનું મૂળભૂત સમીકરણ આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં એકચ્યુઅલી ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવા માટેનું મૂળભૂત સમીકરણ કોણે આપેલું? ભાઈ શ્રોડિંજરે આપેલ. બરાબર. આ શ્રોડિંજર સમીકરણ આવું છે, એચ બરાબર ઈ સાઈ. બરાબર. જોજો ભાઈ, આ જે એચ જે છે, આ એચની ઉપર જે ડેલ્ટા મૂકેલો છે અને હેમિલ્ટનિયન કારક. શું કીધું ભાઈ? હેમિલ્ટનિયન કારક અથવા હેમિલ્ટોનિયન એમ પણ કહેવાય. હેમિલ્ટોનિયન કારક અથવા એને ગુજરાતીમાં શું કહીશું ભાઈ? ગાણિતીય કારક. ગાણિતીય કારક કહીશું. સાઈ અને સાઈ કહેવાય. એ તરંગ વિધેય છે અને ઈ ઉર્જા છે. ચાલો, બીજું શ્રોડિંજર ઇક્વેશન છે ઇલેક્ટ્રોનની ઉર્જા. આ મૂળભૂત સૂત્ર છે. એને આપણે સાઈ સ્વરૂપમાં શ્રોડિંજર સમીકરણ તમને કે તો આવું છે, ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ એક્સ સ્ક્વેર વત્તા ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ વાય સ્ક્વેર વત્તા ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ ઝેડ સ્ક્વેર વત્તા 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઈ માઇનસ વી સાઈ બરાબર 0 છે. આ શ્રોડિંજર ઇક્વેશન છે, તરંગ સ્વરૂપેનું છે. આ સાઈ એ તરંગ વિધેય છે, તરંગ સ્વરૂપે નું શ્રોડિંજર ઇક્વેશન છે. યાદ રહેશે ભાઈ? ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ એક્સ સ્ક્વેર વત્તા ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ વાય સ્ક્વેર વત્તા ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ ઝેડ સ્ક્વેર વત્તા 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઈ માઇનસ વી સાઈ બરાબર 0 છે. હવે આ બધા ડેટા શું છે? તો
આ સાઈ એ તરંગ વિધેય છે. સાઈ એ શું છે ભાઈ? તરંગ વિધેય છે. તરંગ વિધેય છે. એક્સ વાય ઝેડ એ ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા કાર્ટેશિયન નિર્દેશાંકો છે, એટલે અક્ષો છે, નિર્દેશાંકો છે. એમ ઇલેક્ટ્રોનનું દળ છે, ઈ ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ ઉર્જા છે, વી પ્રણાલીની સ્થિતિ ઉર્જા છે, એચ પ્લાન્ક અચળાંક છે, અને આ ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ એક્સ સ્ક્વેર અથવા એ સમીકરણનો ઉકેલ શોધવા માટે સાઈ ઉપર કરવામાં આવતી ગાણિતીય ક્રિયા છે. ગાણિતીય ક્રિયા છે. તો ક્લિયર દોસ્તો? શ્રોડિંજર ઇક્વેશન તમને પૂછે તો તમે લખી શકો ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ એક્સ સ્ક્વેર વત્તા ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ વાય સ્ક્વેર વત્તા ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ ઝેડ સ્ક્વેર વત્તા 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઈ માઇનસ વી સાઈ બરાબર 0 છે. સાઈ તરંગ વિધેય છે. એક્સ વાય ઝેડ એ ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા કાર્ટેશિયન નિર્દેશાંક છે. એમ ઇલેક્ટ્રોનનું દળ છે. ઈ ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ ઉર્જા છે. વી પ્રણાલીની સ્થિતિ ઉર્જા છે. એચ પ્લાન્ક અચળાંક છે. અને ડેલ સ્ક્વેર સાઈ બાય ડેલ એક્સ સ્ક્વેર અથવા વાય સ્ક્વેર અથવા ઝેડ સ્ક્વેર એ સમીકરણનો ઉકેલ શોધવા માટે સાઈ ઉપર કરવામાં આવતી ગાણિતીય ક્રિયા છે. હવે આ તરંગ વિધેયો જે છે એને એકચ્યુઅલી આપણે પરમાણ્વીય કક્ષકો કહીશું. આજે તરંગ વિધેય જે છે જેને આપણે પરમાણ્વીય કક્ષકો કહીશું. એચ અથવા એચ જેવા સ્પીસીઝ એટલે ઘટકો. એચ જેવા સ્પીસીઝ એટલે જેમાં એક ઇલેક્ટ્રોન છે, Li He+ હોય, Li+2 હોય, Be+3 હોય જેવા. એટલે H અને H જેવા સ્પીસીઝ જેમાં એક ઇલેક્ટ્રોન છે એમના તરંગ વિધેયોને આપણે પરમાણ્વીય કક્ષક કહીશું. તરંગ વિધેયને આપણે શું કહીશું ભાઈ? પરમાણ્વીય કક્ષક કહીશું. હવે આ પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ સાઈ સ્ક્વેર ના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે? હવે બહુ ઇલેક્ટ્રોન આ કોના માટે આપણે વાત કરી? એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીઝ માટે શ્રોડિંજર ઇક્વેશન લાગુ પડે, પણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ ને શ્રોડિંજર સમીકરણ લાગુ પડતું નથી. બરાબર છે? શ્રોડિંજર સમીકરણ લાગુ પડતું નથી. હવે એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ ની ઉર્જા, એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં રહેલા કક્ષકોની ઉર્જા એ મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે છે. જ્યારે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની કક્ષકોની ઉર્જા એ n અને l ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે છે. બરાબર યાદ રાખજો ભાઈ. શું કીધું? ચલો, એક ઇલેક્ટ્રોન એ n ઉપર આધાર રાખે છે અને બહુ ઇલેક્ટ્રોનીય
પરમાણુ જે છે એન અને એલ ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે છે. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખજો, ફરીથી બોલું છું કે કોઈ પણ પરમાણુ જેમાં એક ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસ માં તરંગ વિધેય એ શું દર્શાવે છે? પરમાણ્વીય કક્ષકો દર્શાવે છે. કોઈ પણ બિંદુએ પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જે છે એ સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને શ્રોડિંજર સમીકરણ લાગુ પડતું નથી. એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં રહેલ કક્ષકોની ઉર્જા એન ઉપર આધાર રાખે છે અને બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં રહેલ કક્ષકોની ઉર્જા એન અને એલ ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે છે. એન એલ શું છે એની આપણે હવે ડિટેલમાં ચર્ચા કરીએ. તો આજે હવે અત્યારે આપણે ક્વોન્ટમ આંક વિશે વાતો કરવાની છે. ક્લિયર દોસ્તો? તો શરૂઆત કરીએ આપણે ક્વોન્ટમ આંકથી. ક્વોન્ટમ આંક ની મદદથી પહેલા તો શું નક્કી કરી શકો? તો ભાઈ ક્વોન્ટમ આંકની મદદથી ઇલેક્ટ્રોનની ઉર્જા નક્કી કરી શકો, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર નક્કી કરી શકો, બરોબર છે? ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા, ઇલેક્ટ્રોનની સ્પિન વગેરે નક્કી કરી શકો છો. હવે ક્વોન્ટમ આંકના પ્રકારો 4 છે, બરાબર છે? એમાં શરૂઆત પહેલા કરીએ મુખ્ય ક્વોન્ટમ આંક. જો આ દરેક ક્વોન્ટમ આંકમાંથી તમારે એમસીક્યુ ઘણીવાર પૂછાયેલા છે, બરાબર છે? એટલે એના તરફ આપણે ફોકસ કરતા જઈશું. તો શરૂઆત કરીએ પહેલા મુખ્ય ક્વોન્ટમ આંક. ચલો, મુખ્ય ક્વોન્ટમ આંકને n સંજ્ઞા વડે દર્શાવાય. n નું મૂલ્ય 0 સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. એટલે n નું મૂલ્ય કોઈ દિવસ 0 પણ ના હોય, ઋણ પણ ના હોય, અપૂર્ણાંક પણ ના હોય. 0 સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. આ રીતે દાખલા તરીકે 1, 2, 3 વગેરે. n એ કક્ષાનો નંબર અથવા આવર્તનો નંબર સૂચવે છે. કક્ષાનો નંબર અથવા આવર્તનો નંબર સૂચવે છે. દાખલા તરીકે n બરાબર 1 લો તો એને k કક્ષા કહેવાય, અથવા પહેલા આવર્તના તત્વો અથવા પ્રથમ આવર્ત કહેવાય. ચલો, n બરાબર 2 લો તો l, m, n કક્ષા કહેવાય. આ બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, બરાબર છે ભાઈ? તમે 5 પણ લેવું તો લઈ શકો. n બરાબર 5 હોય તો o કક્ષા કહેવાય. પાંચમું આવર્ત. તો n શું સૂચવે છે ભાઈ? કક્ષાનો નંબર અથવા આવર્તનો નંબર સૂચવે છે. ચલો, n ની મદદથી ઇલેક્ટ્રોનની ઉર્જા અને કેન્દ્રથી n ની મદદથી અથવા n ની મદદથી ઇલેક્ટ્રોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર નક્કી થાય છે. બરાબર. દાખલા તરીકે આ રીતે આ કેન્દ્ર છે, આ ગોળ કુંડાળાને કક્ષા કહીએ છીએ, જેને આપણે n વડે દર્શાવીશું.
આ n બરાબર 1 પહેલા નંબરની કક્ષા, બીજા નંબરની કક્ષા, ત્રીજા નંબરની કક્ષા, આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ફરતા હોય. બોલો, જેમ n નું મૂલ્ય ઓછું તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર ઓછું હોય. જેમ n નું મૂલ્ય વધારે એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધારે. બરાબર છે. ચાલો ફરીથી, n નું મૂલ્ય ઓછું એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર ઓછું, આકર્ષણ વધુ, શક્તિ ઓછી. એટલે જેમ n નું મૂલ્ય ઓછું હશે એમ શક્તિ ઓછી હશે, અને જેમ n નું મૂલ્ય વધુ, બોલો n નું મૂલ્ય વધુ એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર પણ કેવું ભાઈ? વધુ. અંતર વધુ, આકર્ષણ ઓછું, શક્તિ વધુ. તો એની મદદથી ઇલેક્ટ્રોનની શક્તિ અને અંતર તમે આ રીતે નક્કી કરી શકો છો. ક્લિયર દોસ્તો? તો એકદમ મસ્ત જ મુખ્ય ક્વોન્ટમ આંકને n વડે દર્શાવીશું. n નું મૂલ્ય કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા જો, શૂન્ય સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. n એ કક્ષાનો નંબર અથવા આવર્તનો નંબર સૂચવે છે. જેમ કે n બરાબર 1 હોય તો k કક્ષા કહેવાય, 2 હોય તો l કક્ષા, 3 હોય તો m કક્ષા, 4 હોય તો n કક્ષા, વગેરે વગેરે. એની મદદથી ઇલેક્ટ્રોનની ઉર્જા અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી અંતર નક્કી થાય છે. દાખલા તરીકે જેમ n નું મૂલ્ય વધારે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી અંતર વધારે, શક્તિ વધારે, અને જેમ n નું મૂલ્ય ઓછું ઇલેક્ટ્રોન કેન્દ્રથી અંતર ઓછું, શક્તિ ઓછી. n ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં કક્ષકોની સંખ્યા, n ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં કક્ષકોની સંખ્યા n² જેટલી હોય અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² જેટલી હોય. યાદ રાખજો, કક્ષકોની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે ભાઈ? n², અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર 2n². દાખલા તરીકે દાખલા તરીકે તમને એમ કે n બરાબર 2 નંબરની કક્ષામાં રહેલ કક્ષકોની સંખ્યા કેટલી થશે? બોલો, 2 નંબરની કક્ષા, તો n બરાબર 2 લીધા, તો 2 નંબરની કક્ષામાં રહેલ કક્ષકોની સંખ્યા n² મુજબ 2² 4 થાય, અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2n² મુજબ 8 થાય. n બરાબર 2, 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 2 8. તો તમને આ રીતે ગમે તે પૂછી શકાય સાહેબ, બરાબર છે? તમને આમ બી પૂછે, આવા એમસીક્યુ બહુ જ વાર પૂછાય છે. તમને એમ કે n કક્ષામાં રહેલ કક્ષકોની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. બોલો આપણે તો બોલો n કક્ષા કીધી છે. બોલો n કક્ષા, અરે n કક્ષા માટે n બરાબર શું થાય? 4 થાય. n કક્ષા માટે સ્મોલ n બરાબર 4 થાય. ચલો, સ્મોલ n બરાબર 4 થાય, કક્ષકોની સંખ્યા n², 4 નો વર્ગ 16 થાય, અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2n², 2 4 નો વર્ગ 32 થાય. તો આ રીતે તમને ઘણા બધા પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે પૂછાય છે. યાદ રહેશે. તમને ફરીથી એમ પૂછે કે ભાઈ l કક્ષામાં, m કક્ષામાં, ચલો m કક્ષામાં રહેલ કક્ષકોની સંખ્યાની ઇલેક્ટ્રોન, તો m કક્ષા માટે સ્મોલ n બરાબર 3 લો, સ્મોલ n બરાબર 3 લો તો કક્ષકોની સંખ્યા મળે, અને આ સૂત્રમાં મૂકો તો ઇલેક્ટ્રોનની સંખ્યા મળે. તો બહુ જ વાર પૂછાયેલું છે આ મુખ્ય ક્વોન્ટમ આંક. ક્લિયર એકદમ? તો મુખ્ય ક્વોન્ટમ આંક તમને પૂછે તો તમે આટલી વસ્તુ બધી લખી શકો. એટલે મુખ્ય ક્વોન્ટમ આંકની મદદથી ઇલેક્ટ્રોન કેન્દ્રથી અંતર નક્કી થાય, ઇલેક્ટ્રોનની ઉર્જા નક્કી થાય, બરાબર છે? કક્ષકોની સંખ્યા નક્કી થાય, કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી થાય. આ યાદ રાખજો, n બરાબર 1 હોય તો k કક્ષા, 2 હોય તો l, n બરાબર 3 હોય તો m, અને n બરાબર 4 હોય તો n.
ચલો, ક્વોન્ટમ આંકનો બીજો પ્રકાર. બીજા પ્રકારના નામ 4 છે. ગૌણ ક્વોન્ટમ આંક, અથવા કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, અથવા એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક, અથવા સહાયક ક્વોન્ટમ આંક. ચલો, આપણે મુખ્ય ક્વોન્ટમ આંકને જેમ સ્મોલ n વડે દર્શાવતા હતા એમ ગૌણ ક્વોન્ટમ આંકને સ્મોલ l સંજ્ઞા વડે દર્શાવાય છે. જેમ n ની મદદથી શક્તિ અને અંતર નક્કી થયું એમ ગૌણ ક્વોન્ટમ આંક l ની મદદથી કક્ષકોના પ્રકાર અને આકાર નક્કી થાય છે. બરાબર છે? l ની મદદથી કક્ષકોના પ્રકાર અને આકાર નક્કી થાય છે. દાખલા તરીકે l બરાબર 0 હોય તો એને s કક્ષક કહેવાય. મેં તમને અગાઉ પણ કીધું છે, કક્ષક એટલે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. કક્ષક એટલે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે એને કક્ષક કહીશું. l બરાબર 0 તો s કક્ષક, 1 હોય તો p, 2 હોય તો d, 3 હોય તો f, 4 હોય તો g, વગેરે. બરાબર છે? s, p, d, f, g, h પણ તમે લખી શકો. 5 હોય તો h. તો આ કક્ષકનો શું નક્કી થયો ભાઈ? પ્રકાર નક્કી થાય. આકાર પણ તમે નક્કી કરી શકો છો. ચલો, એની મદદથી શું નક્કી થાય ભાઈ? l ની મદદથી ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન પણ નક્કી થઈ શકે. કોણીય વેગમાન નક્કી થાય છે. ચલો, l નું મૂલ્ય 0 થી n-1 સુધીની પૂર્ણાંક સંખ્યા છે. n નું મૂલ્ય કોની પર આધાર રાખે છે? n ઉપર આધાર રાખે છે એકચ્યુઅલી. એટલે l નું મૂલ્ય શોધવું હોય તો 0 થી n-1 સુધીની પૂર્ણાંક સંખ્યા છે. દાખલા તરીકે અહીંયા દાખલા તરીકે ચાલો, n, l પ્રકાર. કેવી રીતે પ્રકાર નક્કી થાય એની આપણે વાત કરીએ. ચલો જો, બોલો n ની કિંમત કોઈ દિવસ 0 લેવાય? આપણે આગળ વાત કરી, n ની કિંમત 0 ના હોય, 1 થી શરૂ, તો 1, 2, 3, 4. ચલો, n બરાબર 1 લો. ચલો, n બરાબર 1 લો તો l નું મૂલ્ય n 1 લો તો 1 ઓછા 1 એટલે 0. 0 થી 0 સુધીની પૂર્ણાંક સંખ્યા. બરોબર છે? એટલે 0 થાય. ચલો ફરીથી n બરાબર 2 લો. 2 લો અહીંયા તો 2 ઓછા 1 એટલે 1. 0 થી 1 સુધીની પૂર્ણાંક સંખ્યા એટલે 0 ને 1 થાય. ફરીથી 3 લો. 3 લો, n ની કિંમત 3 લો તો 3 ઓછા 1 એટલે 2. 0 થી 2 સુધીની પૂર્ણાંક સંખ્યા 0, 1 અને 2 થાય. હવે મને કહો, l બરાબર 0 હોય તો કઈ કક્ષક કહેવાય? s. l બરાબર 0 હોય તો s કક્ષક. બોલો, l બરાબર 1, 0 હોય s, l બરાબર 1 હોય તો p. ફરીથી l બરાબર 0 હોય તો s, l બરાબર 1 હોય તો p, l બરાબર 2, l બરાબર 2 હોય તો d. બોલો, આગળનો આંકડો શું સૂચવે છે? n. કોઈ પણ કક્ષકની આગળનો આંકડો, આપણે આગળ વાત કરી, કક્ષાનો નંબર સૂચવે છે એટલે આગળનો આંકડો n લઈ લો. આ s ની આગળ 1 લખીશ, આ s અને p ની આગળ 2 લખીશ, આ 3 ની આગળ 3 ની આગળ 3 લખીશ, 3 3 3. તો આ કક્ષકનો પ્રકાર થઈ ગયો કે n બરાબર પહેલા નંબરની કક્ષા લેશો તો એમાં 1s કક્ષક હશે.
2 લેશો તેમાં 2s અને 2p કક્ષક હશે, 3 લેશો તો 3s 3p અને 3d કક્ષક હશે. આ રીતે તમે આગળ પણ કહી શકો છો. આમાંથી તમારે કેવી રીતે પ્રશ્ન પૂછાય છે, તમને આવા બી પ્રશ્નો પૂછાય MCQ કે n બરાબર 2 અને l બરાબર 1 ધરાવતી કક્ષક નું નામ. તો બોલો l બરાબર 1 એટલે કઈ કક્ષક કહેવાય? l બરાબર 1 હતો p કક્ષક, અને કક્ષકની આગળનો આંકડો એટલે તમારો n, આગળ 2 લખી દીધા, આ 2p કક્ષક થઈ ગઈ. બરાબર, કક્ષકનું નામ કયું થયું કે 2p. તમને ઊંધું પૂછે આ રીતે કે ભાઈ 3D કક્ષક માટે n અને l નું મૂલ્ય જણાવો. તો બોલો આગળનો આંકડો શું કહેવાય? n કહેવાય. જેમ અહીંયા આગળનો આંકડો n બરાબર 2 છે, અહીંયા 3D છે, એનો અર્થ n બરાબર 3 થાય. અને d કક્ષક માટે બોલો, d કક્ષક માટે l બરાબર શું થાય? 2 થાય. તો આ રીતે ઘણા બધા MCQ તમને પૂછાય છે. ખ્યાલ આવશે ભાઈ? તો ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક તમને પૂછે તો બોલો આટલી વસ્તુ લખી શકશો. ફરીથી ગૌણ ક્વોન્ટમ આંકને સ્મોલ l વડે દર્શાવાય છે. એની મદદથી કક્ષકનો પ્રકાર અને આકાર નક્કી થાય છે. દાખલા તરીકે l બરાબર 0 હોય તો યાદ રાખો s કક્ષક, l બરાબર 1 હોય તો p કક્ષક, 2 હોય તો d, 3 હોય તો f, 4 હોય તો h, g, 5 હોય તો h કક્ષક કહેવાય. l ની મદદથી ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન નક્કી થાય છે. બરોબર છે? એનું મૂલ્ય 0 થી n-1 સુધીની પૂર્ણાંક સંખ્યા છે. દાખલા તરીકે અહીંયા લીધું n ની કિંમત 1 2 3 લો તો l ની કિંમત અહીંયા મૂકશો, n ની કિંમત એકવાર 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો તો આ મળશે. l બરાબર 0 તો s કક્ષક, l બરાબર 1 હોય તો p કક્ષક, l બરાબર 2 હોય તો d કક્ષક, અને દરેક કક્ષકની આગળ n હોય, n નું મૂલ્ય, એની ઉપર તમને આવા પ્રશ્નો બી પૂછી શકાય કે n બરાબર 2 અને l બરાબર 1 ધરાવતી કક્ષક કઈ તો n બરાબર 2 એટલે આગળ બગડો આવી ગયો, અને l બરાબર 1 એટલે p કક્ષક છે. 3D કક્ષક માટે આગળનો આંકડો n કહેવાય અને d કક્ષક માટે l બરાબર 2 છે. ક્લિયર દોસ્તો? ચલો, ત્રીજો ક્વોન્ટમ આંક છે ચુંબકીય અથવા કક્ષકીય ક્વોન્ટમ આંક. કયો કીધો ભાઈ? ચુંબકીય અથવા કક્ષકીય. એની મદદથી શક્તિ નક્કી થાય, અંતર નક્કી થયું ઇલેક્ટ્રોન, કોણીય વેગમાનથી કક્ષકનો પ્રકાર નક્કી થયો. બરોબર છે? ઇલેક્ટ્રોન કોણીય વેગમાન નક્કી થયું. એમ ચુંબકીય ક્વોન્ટમ આંકની મદદથી ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર, પહેલા તો આ ચુંબકીય અથવા કક્ષીય ક્વોન્ટમ આંકને m અથવા ml વડે દર્શાવાય છે. m ની મદદથી ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર અને કક્ષકોની સંખ્યા. જો ગૌણ ક્વોન્ટમ આંકની મદદથી કક્ષકોના પ્રકાર નક્કી થયા, અહીંયા કક્ષકોની સંખ્યા નક્કી થાય છે. m નું મૂલ્ય 2l+1 જેટલું હોય છે, જે -l થી +l ના ગાળામાં હોય છે. એનું મૂલ્ય કેટલું કીધું ભાઈ આપણે? 2l+1 જેટલું હોય છે, જે -l થી +l ના ગાળામાં હોય છે. દાખલા તરીકે જો આપણે આગળ જે ચુંબકીય ક્વોન્ટમ ગૌણ ક્વોન્ટમ આંકમાં જે વાત કરી એની જ વાત ફરીથી હું કરું છું. n, l કક્ષકનો પ્રકાર, પછી m નું મૂલ્ય 2l+1 અને -l થી +l.
હવે ફરીથી આપણે બોલે n ની કિંમત કોઈ દર 0 હોય નહીં, 1 લો. ચલો n બરાબર 1 લો તો l ની કિંમત પેલા 0 થી n - 1 મુજબ શું થાય? n બરાબર 1 લો તો 1 ઓછા 1 0, 0 થી 0 એટલે 0. ચલો 2 લો તો 2 ઓછા 1 એટલે 1, 0 થી 1 0 1. ચલો 3 લો તો 3 ઓછા 1 એટલે 2, 0 થી 2, 0 થી 2 એટલે 0 1 અને 2. ચાલો l બરાબર 0 હોય તો s કક્ષક કીધી છે, l બરાબર 1 હોય તો p કક્ષક કીધેલી છે, l બરાબર 2 હોય તો d કક્ષક કીધેલી છે. બરાબર છે? દરેકની આગળ મુખ્ય ક્વોન્ટમ આંક, આની આગળ 1 આવશે, આ બંનેની આગળ 2 આવશે, આ ત્રણેયની આગળ મુખ્ય ક્વોન્ટમ આંક 3 આવશે. ચાલો l બરાબર 0 મૂકો. જો m નું મૂલ્ય સૂત્ર શું છે? 2l + 1. l ની કિંમત 0 મૂકો તો અહીંયા 2 × 0 + 1 એટલે 1. 0 મૂકો તો 1 આવશે. l બરાબર 1 મૂકો અહીંયા 2 કા 2 ને 3. l ની કિંમત અહીંયા 2 મૂકો તો 2 દુ 4 ને 5. તો આ કક્ષકોની સંખ્યા નક્કી થઈ કે ભાઈ l બરાબર 0 હોય તો s કક્ષક, તો s કક્ષકની સંખ્યા 1 થાય. ચલો l બરાબર 1 હોય તો કઈ કક્ષક? p કક્ષક કહેવાય. બોલો p કક્ષકની સંખ્યા કેટલી થઈ ભાઈ? 3. l બરાબર 2 હોય તો d કક્ષક કહેવાય. l બરાબર 2 હોય તો d કક્ષક કહેવાય. d કક્ષકની સંખ્યા કેટલી થાય? 5 થાય. બોલે એ જ પ્રમાણે l બરાબર 3 હોય, l બરાબર 3 હોય તો f કક્ષક, f કક્ષકની સંખ્યા l બરાબર 3 મૂકો 3 દુ 6 ને 7 થાય. તો આ કક્ષકોની શું નક્કી થઈ ભાઈ? સંખ્યા નક્કી થઈ. બરાબર યાદ રાખજો, કક્ષકોની સંખ્યા નક્કી થઈ. ચલો અહીંયા કિંમત તમે મૂકી શકો. ચલો l ની કિંમત 0 મૂકો અહીંયા, -0 થી +0 એટલે શું કહેવાય ભાઈ? 0 જ કહેવાય. ચલો 1 મૂકો, l ની કિંમત 1 છે ને, આ l ની કિંમત 1 છે, અહીંયા મૂકો તો -1 થી +1, -1 થી +1 એટલે -1 0 +1, -1 0 +1. ચલો 2 મૂકો તો -2 થી +2, -2 -1 0 +1 +2. તો સરસ મજાનું થઈ ગયું આખું. ઓકે, તો આખો તમને ચુંબકીય ક્વોન્ટમ આંક પણ ટૂંકમાં પૂછે તો તમે આટલું લખી શકો છો. ઓકે દોસ્તો, ક્લિયર? તો ચુંબકીય ક્વોન્ટમ આંકને m અથવા ml વડે દર્શાવીશું. એની મદદથી ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર અને કક્ષકોની સંખ્યા નક્કી કરો છો. m નું મૂલ્ય 2l + 1 જેટલું હોય છે, જે +l થી -l અથવા -l થી +l ના ગાળામાં હોય છે. અને આ તમને શીખવાડી કે l ની કિંમત અહીંયા મૂકશો તો કક્ષકોની સંખ્યા નક્કી થશે. s કક્ષકની સંખ્યા યાદ રાખો 1 હોય, p કક્ષકની સંખ્યા 3 હોય, d કક્ષકની સંખ્યા 5 હોય, f કક્ષકની સંખ્યા 7 હોય. હવે p કક્ષક માટે l ની કિંમત, p કક્ષક માટે l બરાબર શું થાય? 1 માટે ml ના મૂલ્યો કેટલા મળે? 3 મળે. કયા 3 મળે? -1 0 અને +1 મળે. -1 0 અને +1 મળે, જેને px pz py કક્ષક થી ઓળખીએ છીએ. એટલે યાદ રાખજો, px માટે m નું મૂલ્ય -1, pz માટે m નું મૂલ્ય 0 અને py માટે m નું મૂલ્ય +1 થાય. એ જ પ્રમાણે તમે d કક્ષક માટે વાત કરો. d કક્ષક માટે l બરાબર 2 થાય, d કક્ષક માટે l બરાબર 2 થાય, d કક્ષક માટે l બરાબર 2 થાય તો m ના મૂલ્યો કેટલા? 5 મળે એટલે d કક્ષકોની સંખ્યા 5 થાય. હા બરાબર છે. કઈ 5 કક્ષકો? dxy, dyz, dzx, dx² - y² અને dz². d કક્ષકોની સંખ્યા 5 છે. કઈ 5 કીધી? જેમ p કક્ષકો 3 છે ને, px py pz, એમ d કક્ષકો 5 છે. dxy, dyz, dzx, dx² - y² અને dz², જેની ડિટેલમાં આપણે આવતા લેક્ચરમાં કક્ષકો વિશે બધું ફરીથી વાત કરીશું.
ક્લિયર દોસ્તો? અને છેલ્લે સ્પિન ક્વોન્ટમ આંક. ચોથો છે સ્પિન ક્વોન્ટમ આંક અથવા ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક. સ્પિન ક્વોન્ટમ આંક અથવા ઇલેક્ટ્રોન ભ્રમણ. ચોથો ક્વોન્ટમ આંક. બોલો, આ સ્પિન ક્વોન્ટમ આંક ને S અથવા ms વડે દર્શાવાય છે. ચલો, સ્પિન ક્વોન્ટમ આંકની મદદથી ઇલેક્ટ્રોનની સ્પિન નક્કી થાય. ચલો, કેવી રીતે કે સાહેબ? તો કે ભાઈ, જેમ પૃથ્વી જે છે, પૃથ્વી શું કરે છે? સૂર્યની આજુબાજુ તો પરિભ્રમણ કરે છે, સાથે સાથે પોતાની ધરી ઉપર પણ ગતિ કરે છે. યાદ રાખજો, બે ટાઈપની ગતિ કરે છે પૃથ્વી. પૃથ્વી સૂર્યની આજુબાજુ તો પરિભ્રમણ પ્રદક્ષિણા કરે છે, સાથે સાથે પોતાની ધરી ઉપર પણ ગતિ કરે છે. તો આવી જ ગતિ ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ કરે છે. એટલે ઇલેક્ટ્રોન જે છે કેન્દ્રની આજુબાજુ, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કયા પ્રકારની ગતિ કરે છે? કક્ષીય, કક્ષકમાં કક્ષીય ગતિ. ઉપરાંત ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ધરા ભ્રમણ ગતિ પણ કરે છે. એટલે ઇલેક્ટ્રોન બે ટાઈપની ગતિ કરે છે. કેન્દ્રની આજુબાજુએ ફરે છે, કક્ષીય ભ્રમણ, અને પોતાની ધરી ઉપર ધરા ભ્રમણ ગતિ કરે છે. અને પરિણામે ઇલેક્ટ્રોન બે પ્રકારના સ્પિન ધરાવે છે. જો ઇલેક્ટ્રોન સમઘડી દિશામાં ભ્રમણ અથવા ગતિ કરે તો સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +1/2 લેવાનું. અને જો ઇલેક્ટ્રોન વિષમ ઘડી એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય -1/2 લેવાનું. એટલે સ્પિન ક્વોન્ટમ આંકના બે મૂલ્યો થાય, +1/2 અને -1/2. આને બે ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થા કહીશું. આને શું કહીશું ભાઈ? બે ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થાઓ, +1/2 અને -1 અવસ્થા કહીશું. બરાબર છે? હવે જે તીર બતાવે છે, સામાન્ય રીતે એને તીર વડે દર્શાવીશું. તીર ઉપર હોય તો ઉપર તરફ ભ્રમણ. આ ઉપર તીર શું સૂચવે છે? ઉપર તરફ ભ્રમણ દર્શાવે છે. બરાબર? અને નીચે તીર એ શું સૂચવે છે? નીચે તરફ ભ્રમણ દર્શાવે છે. ઇલેક્ટ્રોનનું સ્પિન કોણીય વેગમાન શોધવું હોય, સૂત્ર યાદ રહે, ચોપડીમાં નથી આવ્યું. ઇલેક્ટ્રોનનું સ્પિન કોણીય વેગમાન, સ્પિન કોણીય વેગમાન શોધવાનું સૂત્ર સાવ સિમ્પલ છે. √S+1 √S+1 h/2π વડે દર્શાવાય છે. ચલો, ક્લિયર? તો ચોથો ક્વોન્ટમ આંક થઈ ગયો તમારો સ્પિન ક્વોન્ટમ આંક. ક્લિયર? તો સ્પિન ક્વોન્ટમ આંકને S અથવા ms વડે દર્શાવાય છે. એની મદદથી ઇલેક્ટ્રોનની સ્પિન નક્કી થાય છે. પૃથ્વીની જેમ ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આજુબાજુ પણ ગતિ કરે છે, સાથે સાથે પોતાની ધરી ઉપર પણ ગતિ કરે છે. બરાબર છે? જો ઇલેક્ટ્રોન સમઘડી દિશામાં ગતિ કરે તો સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +1/2 કહીશું. ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં ગતિ કરે તો સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય -1/2 કહીશું. આને બે ઇલેક્ટ્રોનની ભ્રમણ, આ બે જે છે એને બે ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થા કહીશું.
ઉપર તીર ઉપર ભ્રમણ દર્શાવે, નીચેનું તીર નીચે તરફ ભ્રમણ દર્શાવે છે. અને ઇલેક્ટ્રોનનું સ્પિન કોણીય વેગમાન તમારે શોધવું હોય તો સૂત્ર છે √s(s+1) h/2π વડે દર્શાવીએ છીએ. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે કક્ષકોના પ્રકાર વિશે ડિટેલમાં આપણે આવતા લેક્ચરમાં ભણીશું. ઓકે, મળીએ, બાય.